હવે અમદાવાદની વાત કરીશું। મોડી રાત્રે પડેલા વરસાદ બાદ રોડ બેસી જવાની સમસ્યા સર્જાઈ છે। બોડકદેવ વિસ્તારમાં એનએફડી સર્કલ પાસે રોડ બેસી ગયો છે। રોડ ધોવાઈ જતા સ્થાનિક લોકોની મુશ્કેલી વધી છે। રોડ બેસી જતા અહીં રહેતા સ્થાનિકોને ત્યાં સગાઈનો પ્રસંગ પણ અટવાયો છે। વરસાદના પહેલા રાઉન્ડ બાદ અમદાવાદ શહેરના અનેક જગ્યાઓ પર પાણી ભરાવા અને જમીન બેસી જવાના બનાવો સામે આવ્યા છે। ત્યારે બોડકદેવના એનએફડી સર્કલ પાસે પણ આ પ્રકારનો બનાવ સામે આવેલો જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પહેલાં ખોદકામ અહીંયા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એ સમગ્ર રોડ છે અથવા તો જે જમીન છે એ બેસી ગયેલી આપને જોવા મળી રહી છે। આ પરિવારનો અહીંયા આજે સાંજે સગાઈનો પ્રસંગ છે અને એ પૂર્વે જ જે જગ્યા પર મંડપ બાંધવામાં આવ્યો હતો ત્યાંની નીચેની જે જગ્યા છે એ બેસી ગયેલી જોવા મળી રહી છે। લોકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। જી, શું કંઈ થયું છે અને ક્યારે આપને ત્યાં પ્રસંગ છે? મારા ઘરે આજે 3 થી 4 ની વચ્ચે પ્રસંગ છે, મારી દીકરીનો બરાબર સગાઈ છે અને 2 થી કરીને અમારા સરકાર જોડે ખાલી એટલી અરજના અમે કરવા માંગે છે કે જલ્દથી જલ્દ જેમ બને એમ આ કામ સરકાર તરફથી જલ્દી પતે તો મારા મહેમાન પણ હું આવેલું છે 200 થી 500 માણા બરાબર, એને હું ક્યાં બેસાડું, ક્યાં જમાડું, મારું રસોડું બગડે, મારું મંડપ બગડે છે। જાતે તમે પુરાણ કામ કર્યું છે? હા, અમે જાતે પુરાણ કામ કરેલું છે અને ઘણા માણસો અમારા સપોર્ટમાં ઊભા છે। એ આવીને અમને એમ કહે છે કે ભાઈ આમ કરો તેમ કરો। અમે એમ કરીને અત્યારે અમે રાતના હોલ માટે રખડીએ છીએ પણ હોલ અમને કોઈ જગ્યા મળતો નથી। ઓકે જી, આપ જણાવો કે કોર્પોરેટરો શું કંઈ કરી રહ્યા છે તમારા? કે માટી નાખીને જતા રહે લોકો, કઈ રોડ બનાવ્યો નહીં લોકોએ। રાતના સાધનો અંદર પડી ગયેલા, રાતે માન બહાર કાઢ્યા અમે। રાતના સાધનો અહીંયા જતા અમે, પછી બહાર પરાને કાઢ્યા અમે, પણ એમને ખાલી માટી નાખી છે, રોડ બનાવ્યો નહીં એ લોકોએ। આ કામ 2 મહિનાથી ચાલુ છે એમનું। ઓકે, તો 2 મહિનાથી આ કામ ચાલતું હતું અને માત્ર ને માત્ર માટી નાખીને તેઓ જતા રહ્યા હોય એ પ્રકારના આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે જે નિયમો છે એમાં સ્પષ્ટ કરવામાં આવેલું હોય છે કે જ્યારે તમે ખોદકામ કરો ત્યારે એનું યોગ્ય રીતના પુરાણ કામ થવું જોઈએ, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ને માત્ર માટી નાખી દેવામાં આવી છે અને એના જ કારણે આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। લગભગ 100 થી 150 ફૂટ જેટલી જે સમગ્ર જગ્યા છે કે જ્યાં થોડા દિવસ પહેલાં જ અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માત્ર માટીનું પુરાણ કરવામાં આવ્યું ને એના જ કારણે વરસાદ પડ્યો, પાણી આવ્યું અને તમામ જે જગ્યા છે એ અહીંયા બેસી ગયેલી આપને જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે અહીંયા એક પ્રસંગ હતો અને એ પ્રસંગ માટે જે માંડવો બાંધવામાં આવ્યો હતો અને એની નીચેની જ જે જગ્યા છે એ બેસી જતા એમને તાત્કાલિક એ કામકાજ કરવું પડ્યું છે અને એની જ સાથે તંત્ર સામે પણ પ્રશ્નો ઊભા કરતા તેઓ જોવા મળી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। આ જોઈ શકાય છે કે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદમાં અને ઉદ્ઘાટન થઈ ગયું છે। દર વર્ષની જેમની આ વાત કે જ્યાં ખાડા ટેકરા ભૂવા, પરંતુ આ જુઓ કે પ્રસંગ આખો બગડ્યો હોય તેવી સ્થિતિ છે।